એમાં આપણા કયા કયા પ્રકારના ગુડ્સને અસર પહોંચે એમ છે અને તેને કારણે કયા કયા ઇન્ડસ્ટ્રીઝ કયા કયા સેક્ટર સ્ટોક્સને અસર પહોંચી શકે તેમ છે? જી જરૂરથી. અત્યારે જોવા જો તો નવો જે નિયમ લાગુ કરવામાં આવેલો છે એમાં પણ મેજરલી જોવા જો તો યુએસએ ભારત સહિત 60 દેશો ઉપર સેક્શન 301 જે છે એ હેઠળ અત્યારે ટેરિફના નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે. એમાં પણ એમને જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધી 45% જે એક્સપોર્ટ હતો એની ઉપર વધારાની 10% જે ડ્યુટી લાગતી હતી એ લાગશે નહીં. એનું રીઝન એમને જણાવ્યું છે કે સેક્શન 232 જે એની ઉપર છે ને ડ્યુટી લાગી રહી છે એક્ઝિસ્ટિંગમાં, એના જ કારણે અત્યારે એ 10% ડ્યુટી હટાવવામાં આવી છે. જેના કારણે તમે નજર કરશો જેનરિક ફાર્મા છે, સ્માર્ટફોન જે મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એને મેજરલી તમે નજર કરશો તો ત્યાં ફાયદો થતો જોવા મળી શકે છે. પણ એમને એ પણ કહ્યું છે કે બાકીની જે 55% એક્સપોર્ટ જે છે એની ઉપર વધારાની ડ્યુટી છે એ 10% લાગી શકે છે. પણ બાકી મેજરલી જોવા જતો એ રિલીફ જે મળેલી છે 45% એક્સપોર્ટ ઉપર, એના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. અને ગવર્મેન્ટ દ્વારા પણ એક સ્ટેપ લેવામાં આવેલું છે કે BTA કરીને એક લક્ષ્ય જે છે ગવર્મેન્ટનું છે અત્યારે, એના કારણે મેજરલી જોવા જતો ટેક્સટાઇલ સેક્ટર જે છે એમાં જે અત્યારે અનિશ્ચિતતાઓ જે ચાલી રહી છે એને થોડો ફાયદો થતો જોવા મળી શકે છે. પણ એ હજુ રૂલ્સ પાસ કરવામાં નથી આવી રહ્યો, એની પર હજુ ખાલી ચર્ચા ચાલી રહી છે. તો મેજરલી જોવા જઈએ તો કયા સેક્ટરને અને સ્ટોકને ફાયદો થશે એ આપણે પહેલાં ટેબલ આપણે સામે લાવીશું. તો એના પર આપણે નજર કરશું તો ફાર્મા સેક્ટરને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. એમાં પણ જોવા જઈએ તો સન ફાર્મા છે, ડૉક્ટર રેડી છે, સિપ્લા છે અને લ્યુપિન છે. આ ચારે ચાર કંપનીને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે. રીઝન એ છે કે જેનરિક જે ફાર્માની ડ્યુટી જે છે એમાં 10% ઘટાડો થશે, એના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. સાથે ઇલેક્ટ્રિક કંપની જેમ કે ડિક્સોન છે, પછી ભગવતી પ્રોડક્ટ છે, એ બંને કંપનીને મેજરલી ત્યાં ફાયદો થતો જોવા મળી શકે છે. સ્માર્ટફોન એક્સપોર્ટના વધારાની ડ્યુટી નહીં લાગે એના કારણે બંને કંપનીને ફાયદો થશે. સાથે ઇલેક્ટ્રિક કંપની જે છે પોલીકેપ છે, KI ઇન્ડસ્ટ્રી છે, RR કાબેલ છે અને હેવલ્સ છે, એ ચારે ચાર કંપનીને મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે આ ન્યૂઝના કારણે. અને મેજરલી જો ટેક્સટાઇલમાં BTG જે કંપની આપણી ગવર્મેન્ટ અગર એ રૂલ પાસ કરે છે તો પછી ટેક્સટાઇલ સેક્ટરને ફાયદો થતો જોવા મળી શકે છે. અને એમાં પણ તમે નજર કરશો ગોકુલદાત એક્સપોર્ટ છે, અરવિંદ લિમિટેડ છે, KPR મિલ્સ છે, એ બધી કંપનીઝને ફાયદો થતો જોવા મળી શકે છે. તો મેજરલી આ એક રૂલ્સ પાસ થશે પછી આપણને આ સેક્ટરમાં ફાયદો થતો જોવા મળી શકે છે. બાકી એ સિવાય આ સેક્ટરમાં આ કંપનીઝને ફાયદો મેજરલી આ ન્યૂઝના કારણે જોવા મળી શકે છે. તો જોવા જઈએ તો આ ન્યૂઝ હતી જેના કારણે તમે નજર કરશો તો ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. ઓકે, તો મેજર એક્શન પહેલાં તો અમેરિકાના આ જે કંઈ પણ નિયમો છે તેને કારણે જોવા મળે એમ છે, નજર રાખીશું. મીરલ, આભાર આપતો. સૌથી પહેલાં તો આ જે સ્લાઇડ છે